ઘટના અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે। ઘટના એવી છે કે અમદાવાદનો વેજલપુર વિસ્તાર એટલે કે જેને દેશના ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદનું નાકું ગણે છે, વેજલપુર પોલીસ સ્ટેશનની બરાબર પેલે તરફ મુસલમાનો રહે છે એટલે કે જુહાપુરા આવેલું છે। આ જુહાપુરાને અમદાવાદના હિન્દુઓ પાકિસ્તાન તરીકે ઓળખે છે અને એ પાકિસ્તાનમાં એટલે કે જુહાપુરામાં રહેતા એક અઝહરની વાત છે। જુહાપુરાની અંદર એક માથાભારે ગેંગસ્ટર પોલીસનો બાતમીદાર લોકોને પરેશાન કરતો હતો, પણ બાતમીદાર હતો અલ્તાફ બાસી જેવો। તેની સામે એક છોકરો પડે છે, તેનું નામ છે અઝહર, અને અઝહરને વેજલપુર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવે છે। અને પછી શું થાય છે એ બંધ કમરામાં કોઈને ખબર નથી। આમ તો હાઈકોર્ટના આદેશ છે કે પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાડો, પણ પોલીસ ચાલાક છે। જ્યાં 3rd ડિગ્રી આપવાની હોય ત્યાં સીસીટીવી કેમેરા હોતા નથી। અઝહરને ત્યાર પછી છોડી દેવામાં આવે છે। અઝહર સીધો જુહાપુરામાં આવેલી અમીના ખાતુન હોસ્પિટલમાં જાય છે, કારણ કે તેનું આખું શરીરમાં કળતર થઈ રહી હતી, તે ચાલી શકે તેમ નહોતો। તે પોતાની પત્નીને જાણ કરે છે। એની પત્ની અમીના ખાતુન હોસ્પિટલમાં આવે છે। ખાનગી હોસ્પિટલ તેને સારવાર આપે છે। ત્યાં અઝહર પોતાની પત્નીને એવું કહે છે કે મને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વ્યાસે અને તેની સાથે રહેલા 5 લોકોએ ઢોરમાર માર્યો છે, હું તેમને છોડીશ નહીં। અઝહર લડી લેવાના મૂડમાં હતો અને પછી અઝહર ઘરે પહોંચે છે। ઘરે પહોંચ્યા પછી અઝહરની સ્થિતિ બગડવા લાગે છે। અઝહરને ખેંચ આવવા લાગે છે, એટલે અઝહરની પત્ની સીધી તેને ઓટો રિક્ષામાં બેસાડી અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં લઈ જાય છે। આ એસવીપી હોસ્પિટલ આધુનિક હોસ્પિટલ છે, અમદાવાદના વીએસ હોસ્પિટલમાં કેમ્પસમાં આવેલી હોસ્પિટલ છે, કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ છે। પણ ત્યાંથી જવાબ મળે છે, અઝહરને અમે વોર્ડમાં લઈએ, પહેલાં તમારે પૈસા ભરવા પડશે। આ દેશમાં ગરીબ હોવું એ ગુનો છે, આવું હું વારંવાર કહું છું, અને હું કહું છું કે ગરીબનું નસીબ પણ ગરીબ હોય છે। અઝહરની પત્ની પાસે પૈસા નહોતા, એટલે તે 108ને ફોન કરે છે અને કહે છે કે મારા પતિને અમદાવાદ સોલા હોસ્પિટલ લઈ જાઓ। એમ્બ્યુલન્સ ત્યાં આવે છે, પણ એમ્બ્યુલન્સનો પાયલોટ અને પેરામેડિકલ સ્ટાફ એવું કહે છે કે અમને આદેશ છે સોલા નહીં, અમદાવાદ સિવિલ લઈ જઈશું। આખરે અઝહરની પત્ની તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જાય છે। ડૉક્ટર તેને તપાસે છે, તેની સ્થિતિ ગંભીર હોય છે। ડૉક્ટર કહે છે કે આને વેન્ટિલેટર ઉપર મૂકવો પડશે, પણ અમારી પાસે વેન્ટિલેટર નથી। વેન્ટિલેટર એટલા માટે નહોતું કારણ કે અઝહર વીઆઈપી નહોતો, અઝહર પત્રકાર નહોતો, અઝહર રાજનેતા નહોતો, અઝહર અધિકારી નહોતો, અઝહર પૈસાદાર નહોતો। પૈસાદાર હોત તો સિવિલમાં આવતો જ નહીં। ત્યાં કેટલાક સગાઓ આવી પહોંચે છે અને અઝહરની પત્નીને હિંમત આપે છે કે ડરીશ નહીં બહેન, આપણે સારવાર કરાવીશું। અને ત્યાંથી ફરી પાછી હોસ્પિટલ બદલાય છે અને તેઓ અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલમાં આવે છે, જ્યાં અઝહરને વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવે છે। અઝહર વેન્ટિલેટર ઉપર છે। 100 નંબર ઉપર પોલીસને જાણ કરવામાં આવે છે, પણ પોલીસ નથી આવતી, જુહાપુરાના ગુંડા આવે છે। અઝહરની પત્નીને સમજાવે છે કે બહેન ફરિયાદ કરીશ નહીં, પોલીસ છે, પોલીસ સામે આપણે લડી શકીએ નહીં, જે કંઈ ખર્ચો થયો હશે, જે કંઈ પૈસા જોઈએ, लाख 2 लाख 5 लाख मળી જશે, फरियाद ना करती। अरे पुलिस वालों ने उससे मेरा मगज हुआ और डॉक्टर ने भी ऐसा ही बोला कि मगज में इनको मारा हुआ है न, इसलिए इनको ऐसा हुआ है, पूरी बॉडी पे इफेक्ट हुआ है और मगज में भी उनको बहुत सूजन के वजह से ही उनकी डेथ हुई है। कड़क कुछ भी कार्यवाही करवा के दो, बस मेरा आदमी मेरे को रिटर्न मिल जाओ, मेरे को आपको कुछ पुलिस वालों के नाम पता है, कौन पुलिस वाले थे या क्या थे? ऐसा कुछ बोलते थे, वो व्यास सर है और 5-6 उनके साथ पुलिस वाले थे। व्यास सर हैं कोई, उनका नाम दिया उसने? ऐसा कुछ बोलते थे वो सुबह मेरे को। क्या बोल रहे थे आपको, क्या बोला था व्यास के बारे में? व्यास सर ने मेरे को मारा था और उनके साथ 5-6 जने थे। एक तरफ गुंडाओ समझावी रहा था अઝહરની પત્નીને, બીજી તરફ અઝહર જિંદગી જીવવા માટેની લડાઈ લડી રહ્યો હતો। તેને જીવવું હતું અને તેને લડવું હતું, એટલા માટે તેને ફટકારનાર પોલીસ અમલદારને સબક શીખવાડવો હતો। જિંદગીનો છેલ્લો શ્વાસ લીધો અને તે અલ્લાહની પાસે રવાના થઈ ગયો।
અઝહર હવે આ દુનિયામાં નથી.